પુસ્તક વિના જે શીખ આપી જાય તેનું નામ જિંદગી. ખૂબ જ જરૂર છે જિંદગીમાં થોડો ખાલીપો. એ જ સમય હોય છે કે આપણી મુલાકાત પોતાની સાથે થાય છે. સૌથી પહેલાં તે માણસને ખુશ કરીએ જેને તમે રોજ અરીસામાં જોવો છો. ત્યારે કોઈ કહે છે કે તમે નહીં કરી શકો, ખોટું લાગે છે ને? યાદ રાખજો કે ઘણા લોકો એટલા માટે કમાલ કરી ગયા કારણ કે તેને પણ ઘણા લોકોએ આવું જ કહ્યું હતું કે તું નહીં કરી શકે. જીવન તકદીર પણ છે અને તસવીર પણ છે. ફરક તો ફક્ત રંગનો છે. મનગમતા રંગોથી બને તો તસવીર અને અજાણ્યા રંગોથી બને તો તકદીર. જ્યારે આપણે દિવસની શરૂઆત કરીએ છીએ તો લાગે છે કે પૈસા જ જીવન છે, પરંતુ જ્યારે સાંજે ઘરે આવીએ છીએ તો લાગે છે કે શાંતિ જ જીવન છે. ભગવાનનો મનુષ્યને સરસ સંદેશ છે કે તમે પૃથ્વી ઉપર મહેમાન છો, માલિક નહીં. સમય, ઋતુ અને માણસ ત્રણેયની એક જ આદત હોય છે. ક્યારે, કોણ અને ક્યાં બદલી જાય તેની ખબર જ પડતી નથી. જીવનનો આ નિયમ યાદ રાખવો. ઓળખાણ બધાની સાથે રાખવી, પણ ભરોસો પોતાના ઉપર જ રાખવો. કોઈને પ્રેમ આપવો તે સૌથી મોટી ભેટ છે, પણ કોઈનો પ્રેમ મેળવવો સૌથી મોટું સન્માન છે. સંઘર્ષ પિતા પાસેથી શીખો અને સંસ્કાર મા પાસેથી શીખો. બાકી બધું તો દુનિયા શીખવી દેશે. એવી રીતે રેતીમાં પડેલા ખાંડના દાણાને કીડી તો ઉપાડી શકે છે, હાથી નહીં. એવી રીતે કોઈ વ્યક્તિને નાના ન સમજો. ક્યારેક નાના માણસો પણ મોટું કામ કરી જાય છે. શબ્દ કેટલા પણ નજીક હોય પણ તેનો અર્થ મનને કોઈ અસર ન કરે તો બધું નકામું છે. કોઈને કોઈ ક્યાંક ને ક્યાંક પોતાની જિંદગી માટે લડી રહ્યા છે અને વિચારો કે જિંદગી તમારી પાસે છે તો તે જિંદગીને કોઈ સારા કામમાં લગાવો. આપણે એ હંમેશા વિચારીએ છીએ બીજાની જિંદગી આપણી જિંદગી કરતાં ઉત્તમ છે. આપણે એ ક્યાંક નથી વિચારતા કે આપણે પણ બીજા માટે કોક બીજા છીએ. ચૂપ રહેવું એ ઉત્તમ આદત છે, ખાસ કરીને તે સમયે જ્યારે તમે મૂર્ખ લોકોની વચ્ચે હોય. સારા માણસોને ઠોકર મારશો તો તે તૂટશે નહીં, પરંતુ લપસીને તમારી જિંદગીમાંથી ઘણા દૂર ચાલ્યા જશે. બ્રહ્માંડની સૌથી મોટી વસ્તુ હોય છે લાગણી, જે દુનિયામાં બધા પાસે નથી હોતી. કોઈએ પૂછ્યું કે તે યાદ નથી કરતા તને, તું યાદ કેમ કરે છે તેને? તેણે સરસ કહ્યું કે સંબંધ નિભાવવા વાળા હરીફાઈ નથી કરતા. પાણી જ્યારે ગંદુ હોય ત્યારે તેને હલાવવું નહીં, શાંત છોડી દેવું. એનાથી ગંદકી આપોઆપ નીચે બેસી જાય છે. તેની જેમ જીવનમાં મુશ્કેલી આવે તો બેચેન અને હેરાન હોવાની બદલે શાંતિથી વિચાર કરો, સમાધાન અવશ્ય મળશે. ચિંતા કરવાનો અર્થ છે કે ભગવાનની વ્યવસ્થા ઉપર શંકા કરવી. ઝડપથી મળેલી વસ્તુ વધારે દિવસ ચાલતી નથી અને જે વધારે દિવસે ચાલે છે તે ઝડપથી મળતી નથી. શહેરમાં વસ્યા પછી શાંતિ માટે ગામડું શોધે છે. ઘણા ગજબના છે માણસો, હાથમાં કુહાડી લઈને છાંયો શોધે છે. એક વ્યક્તિએ સંતને પૂછ્યું કે ઉત્સવ મનાવવાનો ઉત્તમ દિવસ કયો છે? સંતે જવાબ આપ્યો કે મરતા પહેલાનો દિવસ. વ્યક્તિએ આશ્ચર્યથી પૂછ્યું પણ મોતનો તો કોઈ દિવસ હોતો જ નથી. ત્યારે સંતે હસતા હસતા કહ્યું કે જીવનનો દરેક દિવસ છેલ્લો સમજો. સાચું જ છે કે ઉત્સવ મનાવવા માટે જીવતા રહેવું જ જરૂરી છે, બીજા કોઈ બહાનાની જરૂર નથી. બધાનું ધ્યાન રાખજો અને પોતાનું પણ ધ્યાન રાખજો. હંમેશા હસતા રહેજો, ક્યારેક પોતાના માટે તો ક્યારેક બીજા માટે, ક્યારેક પોતાના પરિવાર માટે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં.